નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 10 માં પ્રકરણ નંબર 6 ત્રિકોણ વિશે નો પ્રમેય વિભાગ પ્રમેય નંબર 2 વિશે અભ્યાસ કરીશું. આના પહેલા પ્રમેયમાં આપણે સમપ્રમાણતાનો પ્રમેય વિશે અભ્યાસ કર્યો હતો. આજે સમપ્રમાણતાનો પ્રમેય અથવા એને બીજો શું કહેવાતો હતો? થેલ્સનો પ્રમેય. આ શું છે? થેલ્સના પ્રમેયનું પ્રતીક. જે પ્રમેય છે એના કરતા થોડો ઉલટો છે. થેલ્સના પ્રમેયનો આમાં થોડો ઘણો ઉપયોગ થશે. ક્યાંક તો તમને એમય પૂછે થેલ્સના પ્રમેયનું પ્રતીક સમજાવો, અથવા એમ પૂછે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો ત્રીજી બાજુને સમાંતર છે, એમ તમારે સાબિત કરવાનું છે. આપણે પક્ષથી પેલા આકૃતિ દોરી નાખું. જો આકૃતિ દોરું તો મને પક્ષ શું છે, સાધ્ય શું છે ખબર પડે. હાલ આકૃતિ દોરી નાખી છે. જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુનું સમાંતર ગુણોત્તરમાં વિભાજન કરે, આ બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન, એનો મતલબ એમ થાય આ અને આ બે સરખા છે, આ અને આ બે સરખા છે. ધારી લેવાનું છે, થોડું ઘણું કદાચ મોટા નાનું હોય, આપણે ધારી લેવાનું છે કોઈ રેખા ત્રિકોણની બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. હું નામ દઈ દઉં છું A B C D E. જે આપણે નામ સમપ્રમાણતાના પ્રમેયમાં દીધા હતા એ જ નામ દઉં છું. બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે ત્રીજી બાજુને સમાંતર છે. ત્રીજી બાજુને સમાંતર. ઓલામાં શું હતું? સમપ્રમાણતાનો ઉલટો છે. ખાલી જોજો, એમાં એમ હતું કોઈ એક બાજુને સમાંતર હોય ને તો બાકીની બે બાજુઓને અલગ અલગ ગુણોત્તરમાં વિભાજન કરે છે. આમાં એમ કીધું અલગ અલગ ગુણોત્તરમાં સમ ગુણોત્તરમાં વિભાજન કરતું હોય તો તે ત્રીજી બાજુને શું હશે? સમાંતર હશે. હજી એક વાર કહી દઉં છું, જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુનું સમાન ગુણોત્તરમાં, આ ગુણોત્તર સરખા છે, આ ગુણોત્તર સરખા છે, તો ત્રીજી બાજુને સમાંતર છે. આ બાજુને શું છે? સમાંતર છે. હવે આપણે પક્ષ લખીએ છીએ, પછી સાધ્ય અને પછી સાબિતી ઉપર જઈએ. પક્ષ લખું છું તો ત્રિકોણ ABC માં પક્ષ ત્રિકોણ ABC માં બે બાજુનો સમાંતર ગુણોત્તર, તો એમ કહી ત્રિકોણ ABC માં AB અને AC, ત્રિકોણ ABC માં AB અને AC ને અનુક્રમે કઈ બિંદુમાં છેદે છે? D અને E બિંદુમાં છેદે છે. D અને E બિંદુમાં હાલો, તો પક્ષ શું થઈ જાય? જો D અને E ગુણોત્તરમાં, અહીં પક્ષમાં જ આપી દીધું છે સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો ગુણોત્તર અહીં લખ નાખું. ત્રિકોણ ABC માં AB અને AC, AB અને AC ને D અને E બિંદુઓમાં છેદે છે તો આમ થશે AD DB, આ સમાન ગુણોત્તર. અહીં શું થશે? AE EC. હાલો, હવે સાધ્ય લખું છું. સાધ્ય સાબિત શું કરવાનું છે? સાધ્ય તો ત્રીજી બાજુને સમાંતર હોય. કઈ બાજુને સમાંતર હોય? BC ને સમાંતર હોય. તો આમ લખી શકાય DE સમાંતર BC. તો અહીં લખું છું DE, આ સમાંતરની નિશાની છે. આ શું છે? સમાંતરની નિશાની. DE into BC. અમે આકૃતિ ઉપરથી અને આ સિદ્ધાંત ઉપરથી જ લખ્યું છે. આમાં કોઈ પણ જાતનું મેં ઉમેરો કર્યો નથી. જો પાછું કહી દો, ત્રિકોણની કોઈ એક રેખા બે બાજુઓમાં સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. બે સમાન ગુણોત્તરમાં આની લંબાઈ સરખી હશે, આ લંબાઈ સરખી હશે, તો ત્રીજી બાજુને સમાંતર. તો ત્રીજી બાજુને સમાંતર મેં પક્ષમાં શું લખ્યું? ત્રિકોણ ABC માં AB અને AC અનુક્રમે D અને E બિંદુમાં છેદે તો શું થાય? AD DB AE EC. સાબિત શું કરવાનું છે? ત્રીજી બાજુને સમાંતર હોય, DE છે BC ને સમાંતર છે. આ તમારે સાબિત કરવાનું છે. તો હાલો હવે આપણે સાબિતી તરફ જઈએ. હું અહીં લખું છું સાબિતી. સાબિતીમાં પેલું શું લખીશ? હું સાબિતીમાં એમ લખીશ કે
ડીઈ છે બીસી ને સમાંતર હોય ને ન પણ હોય તો લખીશ ત્રિકોણ એબીસી માં ડીઈ એ બીસી ને સમાંતર છે, બીસી ને સમાંતર છે અથવા બીસી ને ડીઈ એ બીસી ને સમાંતર નથી. બે ઓપ્શન છે, ક્યાંક તો ડીઈ છે બીસી ને સમાંતર હશે, ક્યાંક તો ડીઈ બીસી ને સમાંતર નહીં હોય. ત્રિકોણ એબીસી માં ડીઈ એ બીસી ને સમાંતર છે અથવા ડીઈ એ બીસી ને સમાંતર નથી. બે ઓપ્શન શક્ય છે, કાંક તો સમાંતર હોઈ શકે, કાંક તો સમાંતર નહીં હોઈ શકે. જો ડીઈ બીસી ને સમાંતર ન હોય, જો ડીઈ એ બીસી ને સમાંતર ન હોય, ડીઈ એ બીસી ને સમાંતર ન હોય તો બીસી ને સમાંતર એક રેખા દોરો, બીસી ને સમાંતર એક રેખા દોરો, બીસી ને સમાંતર એક રેખા દોરો જે એસી ને ઈડેક્સ માં સમજો હોય. આ રેખા અત્યારે સમાન નથી, હાલો તો અત્યારે એક રેખા એવી દોરો કે સમાંતર હોય, આનું નામ દઈ દઉં એડેક્સ. આ બે ઓલરેડી સમાન જ છે, મેં ખાલી અલગ દર્શાવી છે, અલગ દર્શાવેલી છે. જો ડીઈ એ બીસી ને સમાંતર નથી, જો કોક એમ કે આ બે રેખા સમાંતર નથી તો આને સમાંતર હોય એવી એક રેખા દોરો. એ એસી ને કઈ બિંદુમાં છેદે છે? ઈડેક્સ બિંદુમાં છેદે છે. બીસી ને સમાંતર હોય એ રેખા દોરો, એ એસી ને ઈડેક્સ બિંદુમાં છેદે છે, ઈડેક્સ બિંદુમાં છેદે છે. એટલું સમજાય છે. હવે આના પછી કોઈ પણ વર્ણન નથી. પાછો એકવાર કહી દઉં છું, ત્રિકોણ એબીસી માં સાબિત શું કરવાનું છે ખાસ ધ્યાન રાખો. ડીઈ ઇન્ટુ બીસી, ડીઈ અને બીસી સમાંતર છે તો હું અહીં લખીશ ત્રિકોણ એબીસી માં ડીઈ બીસી ને સમાંતર છે અથવા ડીઈ બીસી ને સમાંતર નથી. જો સમાંતર હોય તો સાબિત થઈ જાય છે, પણ જો ડીઈ એ બીસી ને સમાંતર ન હોય તો બીસી ને સમાંતર હોય એવી એક રેખા દોરો. એ એસી ને કઈ બિંદુમાં છેદે છે? ઈ બિંદુમાં છેદે છે. હાલો હવે પ્રમેય મુજબ, હવે પ્રમેય 6.1 મુજબ 6.1 માં શું કીધું તું? હાલો 6.1 માં એડી શરૂઆત એડી ડીબી ડીબી. હાલો અહીં શું થશે? એ ઈડેક્સ અથવા પેલા હું લઈ લઉં છું એ ઈસી, પછી એ ઈડેક્સ ઈડેક્સ સી, અથવા પક્ષ ઉપરથી તમે લઈ શકો એ ઈડેક્સ ઈડેક્સ સી. સમીકરણ નંબર 1. હાલો હવે પક્ષ પરથી પક્ષ શું છે? તો પક્ષ એડી ઇન્ટુ ડીબી, તો હું અહીં લખીશ એડી ઇન્ટુ ડીબી, એઈ ઇન્ટુ એસી, એઈ ઇન્ટુ એસી. સમીકરણ નંબર 2. પેલા મેં સમાંતર આ કોક કે સમાંતર નથી તો પછી એને કાઢી જ નાખવાનું હોય. જો સમાંતર નથી તો હવે હાલો મેં કાઢી જ નાખ્યું અત્યારે. હવે જોજો એડી ડીબી, એડી ડીબી, એ ઈડેક્સ ઈડેક્સ સી, એ ઈડેક્સ ઈડેક્સ સી. જો કદાચ ઈ લીધો તો એ ઈ સી અહીં લખ્યું છે. સમીકરણ 1 અને 2 ને સરખાવતા સમીકરણ 1 અને 2 ને સરખાવતા સમીકરણ 1 અને 2 ને સરખાવો તો એડી એડી ડાબુ ડાબુ પદ શું છે? સમાન. તો જમણું જમણું પદ શું થશે? સમાન. તો અહીં શું લખીશું? એ ઈડેક્સ ઈડેક્સ સી, અહીં શું થશે? એ ઈ ઇન્ટુ એ સી, એ ઈ ઇન્ટુ ઈ સી. હાલો સમીકરણ 1 અને 2 ને સરખાવી દીધો તો ડાબુ ડાબુ પદ સમાન હતું તો જમણું જમણું પદ સમાન થશે. હવે હું કહું છું યોગ પ્રમાણ લેતા. શું લેતા? યોગ પ્રમાણ લેતા. યોગ પ્રમાણ લેતા એટલે +1 ઉમેરતા.
જો હું યોગ પ્રમાણ લઉં છું એ ઈડેક્સ ઈડેક્સી પ્લસ 1 ઉમેર દો આ બાજુ યોગ પ્રમાણ કહેવાય આમાં એ ઈસી પ્લસ 1 ઉમેર દો એટલે યોગ પ્રમાણ બંને બાજુ પ્લસ 1 1 ઉમેરતા એટલે યોગ પ્રમાણ કહેવાય હવે આની નીચે કંઈ ન હોય તો શું હોય છે 1 હોય આની નીચે કંઈ ન હોય તો શું હોય 1 હોય ચોકડી ગુણાકાર કરો તો અહીં શું આવશે એ ઈડેક્સ અહીં શું થશે ઈડેક્સ સી આનો આની સાથે ગુણાકાર આનો આની સાથે આ બંનેનો ગુણાકાર ઈડેક્સ સી હાલ ઈ જ રીતે આમાં 1 નો આની સાથે ગુણાકાર કરો તો એ ઈસ થાય ઈસી નો આની સાથે ગુણાકાર કરો તો ઈસી થાય છેદમાં ઈસી હાલો હવે તમે લખી શું શકો ખાસ મહત્વનું ઈ છે હાલો એ ઈડેક્સ અને ઈડેક્સ સી આ એટલું પદ અને એટલું પદ આ બેનો સરવાળો કરો તો એસી લખી શકાય હા સાહેબ લખી શકીએ અમે એસી ઇન્ટુ ઈડેક્સ સી હવે જોજો કદાચ ઈ અથ આ ઈ અથ તો જોજો એ ઈ અને ઈસી એ ઈ અને ઈસી આ બે કટકા બરાબર હું લખી શકો એસી એસી લખી શકો બંને બાજુથી એસી એસી શું કરી નાખીએ દૂર કરી નાખીએ બંને બાજુ શું આવશે જવાબમાં તો અહીં લખશું આપણે ઈડેક્સ સી બરાબર ઈસી તો આનો મતલબ શું થયો ઈડેક્સ સી લો કે ઈસી લો બંને શું છે સરખા છે ઈડેક્સ સી નું પ્રમાણ અને ઈસી તો બંને સંપાતી બિંદુ છે તો એનો મતલબ થાય ઈ અને ઈડેક્સ સંપાતી બિંદુ છે તો હું હવે લખું છું ઈ અને ઈડેક્સ સંપાતી બિંદુ છે એટલે એક જ બિંદુ છે સંપાતી બિંદુ છે તેથી સાબિત થાય છે કે હું સાબિત કરવાનું હતું ડીઈ અને બીસી સમાંતર છે તો ડીઈ અને બીસી સમાંતર છે પાછું એકવાર કહી દઉં છું ત્રિકોણ એબીસી માં એબી અને એસી અનુક્રમે ડી અને ઈ બિંદુમાં છેદે તો આમ લખી શકાય એડી ઇન્ટુ ડીબી એઈ ઇન્ટુ એસી હાલો ત્રિકોણ એબીસી માં કાંક તો ડી બીસી ને સમાંતર હશે ને ક્યાંક તો સમાંતર નહીં હોય જો સમાંતર ન હોય તો એક રેખા દોરવાની છે એ એસી ને કઈ બિંદુમાં છેદે છે ઈ બિંદુમાં હાલો પ્રમેય 6.1 મુજબ તમને આવડે છે એ ડી ડીબી એ ઈડેક્સ સી આ એક તો પક્ષમાં આપેલું છે તમને ડાબી પદ સમાન છે તો જમણી પદ સમાન થશે હાલો યોગ પ્રમાણ લેતા એટલે +1 ઉમેરતા આનો આની સાથે ગુણાકાર આનો આની સાથે છેદનો ગુણાકાર ચોકડી ગુણાકાર આનો આની સાથે આ ગુણાકાર ચોકડી ગુણાકાર એ ઈડેક્સ સી બરાબર એસી લખી શકાય એઈ પ્લસ ઈસી બરાબર એસી એસી ઉડી જાય ઈડેક્સ સી બરાબર ઈસી થઈ જાય તો એનો મતલબ એમ થયો ઈડેક્સ સી કહો કે ઈસી કહો બંને વેલ્યુ સમાન જ છે તો ઈ અને ઈડેક્સ સંપાતી બિંદુ છે એટલે એક જ બિંદુ છે તેથી બીઈ અને ડીસી સમાંતર થશે તો આ હતું થેલ્સના પ્રમેયનું પ્રતીક આ રીતે સાબિત કરી શકાય છે થેન્ક યુ વેરી મચ જય ભવાની